ચામુંડમાં જય ગોગા મહારાજ. કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જશો તો જોવો છો તમે. આજે અમે દવાખાને ગયા હતા અને તો બતાય તો ફોટો જોશો. આ ફોટો છે ને ટેશનનો કસારો ડૉક્ટરે કીધો છે. તો આ મારો હાથ રહ્યો ને અહીંયા કસારો કીધો છે ને પેલાને ઓછો છે. તો પણ અમે હાલ દવાખાને જઈને આવ્યા છે. પેશન 4 નાખવાનો છે. તો મને છે હો કસારો, તમારે અલકાબેનને નથી. પેશનનો કસારો હા પગે કસારો પડી ગયો છે ને તો તો આપણે પેશનને પણ હવે સાર નાખશું ને, નાખી દઈશું ને. હા પેશનને સાર બાર જોશો. આપણે મિતુભાઈ તો વાટતું ને બેઠા હે. અમારે મિતુભાઈ પણ જો વર રાખીને બેસી રહ્યા છે ભાઈ ઘરની. અમારે મિતુભાઈ આટલે બેઠા છીએ તો જો છો મિતુભાઈ શું કરે? વર રાખીને બેઠા છે. તો સાર નાખી દો પેશને, કેમ કે સાર નાખવાની છે આપણે પેશને. તો જુઓ છો કિલે પણ સાર નાખી દઈએ. અને ડૉક્ટરે 4-5 વખત આપણને કસરત કરવાનું કીધું છે કે કસરત કરજો. કસરત પણ પીલી નાખી દે તો 1 કલાક કસરત કરવાની છે ને 4 કસરત શીખવાના. અમારે જો મિતુભાઈ તો અહીંયા શાંતિથી બેસી રહ્યા છે આજે, જેમ કે અમે કોઈ હાજર હતા ને અને મસ્ત રીતે બેઠા છે. મિતુભાઈ શું કરો ભાઈ? હે તાપના બેઠા છે જુઓ છો. તો મિતુભાઈ અમારે પણ તમે જુઓ અહીં બેસી રહ્યા છે મસ્ત રીતે, ઘરની વર રાખીને બેઠા છે શાંતિથી. હા એક પેલી બાજુ વર રાખીને બેઠા છે ને એક આ મકા વર રાખીને બેઠા છે. તો પણ બેન દોસ્તી નથી થતી હો, બે લડતા હોય છે ઘણી વખત ભેગા થઈને. કૂતરો અને અમારે મોર છે ને બે ઘણી વખત લડે છે. તો લડતા જ હોય, જાર હોય તો લડતા હોય નહીં. જો ક્યાં બેઠા છે જો તમે. તો તમે જોઈ રહ્યા છો અમારે મિતુભાઈ છે ને જબરજસ્ત બેસી રહ્યા છે અને આટલે સારી પડી છે. તો મિતુભાઈ તો બીજી નાખવી તો નાખીએ ને કે રહેવા દઈએ, હાલ તો મોડા નાખશું બરાબર. અમિત આ એક રહ્યો છે ને અમારે મિતુભાઈ આટલે બેઠા છે. જો ભાઈ અમે હા મિતુભાઈ જોડે છીએ ને હેડો તો એને બેસવા દો ને. હવે એને ચમ કે આ ઠંડકનો બેઠો છે ને આપણે હવે જઈએ ઘેર. તો ઘેર જઈએ છીએ આપણે. હા ઘર ખોલવાનું છે. જુઓ છો આપણે કેમ કે ગયા હતા દવાખાને ને આજ થઈ ગયું છે મોડું. તો પણ ઘર છે મારું. તો જુઓ છો આ ઘર છે કલરના જોપોવાળું. જો ભાઈ તમારે કટલું છે હા ખોલ્યું છે. છોકરા ખીચડી વઘારી લીધી ગયા છે. વાટકા બહારથી લાવવા પડશે ને. હા બે વાટકા લાવો બે. બે વાટકા 2 ચમચી. હવે આપણે ખીચડી ખાઈએ. આ પાણીનો પાલો ભર દો, ઘરમાં પીવા થાય ખાઈ. જો પાલો ભર્યું મસ્ત ચકલી. ચલો આ પાલો લીધું ને આ ફાઇલ લેલું ઘરમાં દવાની. અને એમાં છાશ લાયા અને બીજે તો આવી જશે આપણે જોશું ભાઈ. ખીચડી વઘારેલી છે મસ્ત. અને જેને ખાવી હોય ને ભાઈ આવજો ખીચડી ખાવા. શું કેવું? હા જેને ખાવી હોય અમારી ખીચડી મેં ખબર વઘારી દીધી. આવજો. છોકરા બાપડા બધા ખાઈને નિહાળ ગયા. હા તમારે ખાવી હોય તો આવજો. ચાલો ખીચડી ખાવા. હે હા ચાલો. પ્રેમભાઈ ભણીને આવ્યા છે ને નિશાળનો ડ્રેસ બદલાઈ અને પણ દડો લઈને ઊભા છે. અને જયેશભાઈ આવ્યા છે ભાઈ અમારા ઘેર રમવા. તો અને અમારે લાઈવ થાશું. આ અમારે જો અમારે જે મુન્યો છે એ લાકડું લઈને બેઠો છે. તમે જોશો ભાઈ મુન્નો ભાઈ છે એ લાકડું લઈને બેઠા છે ને પણ દડે રમવાનો વિચાર કરે છે. અરે શું કરે ભાઈ? એ મુન્નો ભાઈ શું કરે? હા જોશો ભાઈ, જોશો અમારે પ્રેમભાઈ છે રોજ આને મસ્તી કરે છે. તો જોશો તો થોડો ઓટલા ઉપર જાય છે અમારે મુન્નોભાઈ. અને જોશો પણ અમારે મુન્નોભાઈ મસ્તીમાં ફૂલ આજ છે મૂડમાં. તો જોશો તમે. તો દડો નાખો તો જો અમારે મુન્નોભાઈ પણ દડો લેવા જાય છે ભાઈ. અને દડો છે ને એ આવ્યો. તમને નહીં હાલે બોલો? હાલ છે જ નહીં. આગો નાખો તો. હા અમારે પ્રેમભાઈ ને ભાઈ અમારે મુન્નો છે. જો છો તમે દડો લઈને જાય
હવે હાથમાં ના આવે દડો લઈને કઈ ગયો હા હંતાઈ ગયો એ જો છો દડો લઈને હંતાઈ ગયો છે તો એ આવ્યો હો પકડો આકલો બધે જો એક ગયો દડો જો ભાઈ અમારે મુનો ભાઈ આજે ફૂલ મસ્તીમાં છે અને દડો છે લઈ લીધો છે પ્રેમ ભાઈએ દડો લઈ લીધો છે અમારે આ કુંડી ભરાઈ ગઈ છે પાણી આપણે ચકલી બંધ કરી દેવી પડશે અને હવે આપણે નીચે પાણી ચાલુ કરી જય માતાજી બધા મિત્રોને જય માતાજી જો નીચે આવે ને પાણી ચાલુ કરીએ તો આ પાણી આવ્યું હવે પાણી આવ્યું છે સ્ટાર્ટ પાણી આવી ગયું છે અમે પાણી ભરીએ પીવાનું આટલું વાઢવા થાય પીવા થાય બધા માટે પાણી આપણે ભાઈને ભરી લઈએ હા પાણી આજે હા પાણી પીવું બોલ એમ ભાઈને પાણી પીવું લો એમ ભાઈ પાણી પી લો તો મસ્ત પાણી આવે ને ઠંડુ તમારે પીવું આવે તો આવજો હા હા અમારે ઘેર આવજો પાણી કેટલું ફાસ આવે તમારે ના અમારું ઘર છે સપોર્ટ કરજો દેશી ચૂલો છે અમારો લો હજી કચરો વાળવાનો હજી જો હા છોકરા તેમ કાલે પ્રકાશનો ઠેલો ધોઈને મૂક્યો હતો એટલે પ્રકાશ બીજો ઠેલો લઈ ગયો આપણે એને ઇસ્ત્રી કરી આલું મારો મોટો ભાઈ એનસીસીમાં એટલે સારી ટોપી હા એક વાર આપણે ઘરમાં કચરો વાળી નાખીએ હા કચરો વાળીને આ બધું દવા ભગવાન કરી નાખ્યું છે જો શું કરી જય માતાજી બધા જ મિત્રોને એ કોમેન્ટમાં તમારા ઘરમાં દેશી ચૂલો છે તો નહીં કોમેન્ટમાં જણાવજો ના મી ચૂલા તો હશે જ ને બધે ના હોય કોક ના હોય તેમ ભાઈ ને રમતા હતા કૂતરા જોડે રમી દે મેમ ભાઈ હા એવા પાછો આવ્યો કોક લઈ જો આવે છે કે ભાઈ કેવા આમ પકા ખાટલામ કરું જય પૈસા વાળી જાય પછી ભરી નાખી દઈએ હવે આટલી ઇસ્ત્રી કરવાની ઇસ્ત્રી કરવા બેસીએ અમે પટી ભરી જાય છે હું ભરી બોલું છું ઇસ્ત્રી લાયા જો ગરમ થાય એવી રાહ જેવી ને હા ગરમ થાય સ્ટાર્ટ હવે ઇસ્ત્રી ગરમ થઈ ગઈ મસ્ત ઇસ્ત્રી જો ઇસ્ત્રી કરવા મસ્ત થઈ ગયો કેવું મસ્ત ગરમ થઈ ગયો માર પેન પેલા પડી છો હા તમને કરી દઉં પેન્ટની તમારા આ પ્રકાશને શનિવારે વહેલા પહેરી જવાના અમારો વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો હજી તો સટના કરવાની છે શું કરવાનું ઇસ્ત્રી કરવાની છે તારે કરવી છે સારું કરી દઈએ અમારે આ પ્રકાશને જો આ પેનને ઇસ્ત્રી કરી દીધી છે હવે સટને બાકી છે એકલું સટને કરીને બર્તન કરી આલો પેનને કરે પહેરવાના વહેલા એટલે અત્યારે ઇસ્ત્રી કરી મેળ દઉં જો અત્યારે થઈ ગઈ મસ્ત થઈ ગઈ શું જો ઘેર ઇસ્ત્રી જેવી થાય મસ્ત થાય ઘેર કરવાની અત્યારે મસ્ત વાળી મેં દીધા ટેસ્ટ કરી દઈએ અને ગુજરાતી વાળી મીરે કહેવાય ઇંગ્લિશમાં ફ્રેશ કહેવાય એમ ભાઈને પણ ટી શર્ટ ને ઇસ્ત્રી થાય છે ભાઈ હા જો અમારે પેમ ભાઈ ટી શર્ટ લાયા હતા ટી શર્ટ ને પણ મસ્ત ઇસ્ત્રી થાય ને મસ્ત આ જો પેમ ભાઈ ને ભાઈ લાલ બંડી છે હા ટેકંડામ જાય એટલે પેમ ભાઈ પહેરે છે ને હા ટેકંડા જાય ને પહેરી જાય પેમ ભાઈ ને મસ્ત પણ ઇસ્ત્રી થઈ ગઈ છે જુઓ
થઈ ગઈ હા થઈ ગયા. હવે એને ટેસ્ટ કરીને આપણે હા લઈ લે બેન થાળી લીધી હોય હેડો ના લઈ લે આમ થાળી કરતો. અમે રોજ આજે ખાવા હતા વાડીમાં તો રોજ જમવા શું છે તમે? રોટલી હ દાળ હ બટાકાનું શાક હ વડીઓ હ અમારે પણ પ્રેમભાઈ ખાવા બે ગયા છે ભાઈ જોજો. અને અમે એક ઠકાણે ખાવા આવ્યા હતા, એક સંબંધીનું હતું તો અમારે જયેશભાઈ ખાય છે. હવે અમારે પણ ખાવાનું ફૂલવડી છે, બટાકાનું શાક છે, આ શીરો છે ને પૂરી છે, બરાબર ને? તો બધાને જય માતાજી. સારું ચાલો હવે જો મારે પ્રેમભાઈ ખાય છે ભાઈ.